નમસ્કાર. ફરી આજે સાયકલિંગના મૂડમાં. ચલો સાયકલ ચલાવીએ. ચલો શિયાળાની ઠંડી ગુલાબી વાતાવરણની મજા લઈએ. બહુ મજા આવે છે. શિયાળામાં જેટલી કસરત થાય અને જેટલી કસરત કરી એની મજા છે એટલી જ ખાવાની મજા છે. જેટલો ખોરાક લેવાય એટલો ખોરાક લઈએ, જેથી આપણી માંસપેશી શરીર ઘણું મજબૂત બને. મારી જમણી બાજુ નવરત્ન યુનિવર્સિટી છે અને આ બરોડાનું એક ભવ્ય બિલ્ડિંગ LE33 અવેલેબલ આવ્યું છે. બિલ્ડિંગની વિશેષતા એ છે કે બિલ્ડિંગ ત્રણે ત્રણ જોડાયેલી છે બ્રિજથી. મારા બે મિત્રો અહીંયા રહે છે. પ્રસંગ કરોકેના ઓનર શ્રી આદિલભાઈ તે અહીંયા જ રહે છે. બસ આવી ગયો છું રિંગ રોડ ઉપર. સુંદર મજાનું વાતાવરણ આપ જુઓ છો. નો ટ્રાફિક અને હું આ રોડ ઉપર ખૂબ મજા કરું છું. આજુબાજુ એકદમ સૂર્યાસ્તનો સમય છે. થોડીક મચ્છી આંખમાં આવી જાય છે, છતાં રોડ એક અદ્ભુત બની રહેશે વડોદરા શહેર માટે, કારણ કે ટ્રાફિકની સમસ્યા ઘણી ઓછી થશે અને આના થકી વડોદરાના ચારે તરફના જે એરિયા છે, આ બાજુ હરણી, કરસાલી, મકરપુરા, કલાલી, વાસણા, ભાયલી, કોયલી, ગોરવા થી લઈને છાણી અને વાઘોડિયા આ પ્રમાણે ફરતે જે આપણા ડેડ એન્ડ એરિયા છે એ એરિયાને આપણે સરળતાથી પહોંચી શકાય. સ્પીડ પણ સારી મળે, એવરેજ પણ સારી મળે અને શહેરની અંદર ગીચતા ટ્રાફિક ઘણો ઓછો થાય. તો ચાલો